વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગણિતશાસ્ત્ર પ્રકરણ 3 શ્રેણિક. આ પ્રકરણમાં 4 MCQ અને 3 ગુણનો એક દાખલો પૂછાય છે. પહેલાં તો આપણે શ્રેણિકની વ્યાખ્યા આપીશું. તો સંખ્યાઓ અથવા વિધેયોની ક્રમમાં લંબચોરસ સારણીને શ્રેણિક કહે છે. આ સંખ્યાઓ અથવા વિધેયોને શ્રેણિકના ઘટકો કહે છે અથવા શ્રેણિકના સભ્યો કહે છે. શ્રેણિકના આ ઘટકોને એટલે કે આ સભ્યોને ચોરસ કૌંસમાં અથવા નાના કૌંસમાં દર્શાવવામાં આવે છે. શ્રેણિકને આપણે અંગ્રેજી મૂળાક્ષરો A, B, C, ડેશ 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 XY જેવા સંકેતોથી દર્શાવીશું. ઉદાહરણ નંબર અહીંયા શ્રેણિકના આપ્યા છે A, જેમાં ઘટકો છે 1, 2, -3, 4, 1, 0. આ શ્રેણિકમાં 1 અને 1, 2 એટલે 2 હાર છે અને 3 સ્તંભ છે. પહેલી હાર, બીજી હાર, પહેલો સ્તંભ, બીજો સ્તંભ, ત્રીજો સ્તંભ. બીજું ઉદાહરણ છે B, શ્રેણિક cos x, sin x, -sin x, cos x. આમાં 2 હાર છે અને 2 સ્તંભ છે. એટલે ત્રીજું ઉદાહરણ છે અહીંયા A, શ્રેણિક બરાબર A, B, C, P, Q, R, X, Y, Z. તો આમાં 3 હાર છે અને 3 સ્તંભ છે. તો શ્રેણિકની કક્ષાની વ્યાખ્યા આપીશું. જેટલી હાર હોય પહેલાં બોલવાની, પછી સ્તંભ બોલવાના. માની લો કે અહીંયા 2 હાર હતી તો 2 x 3, 2 x 3, 3 સ્તંભ. તો આ શ્રેણિક એની કક્ષા 2/3. આ શ્રેણિકની કક્ષા 2/2. કેમ? 2 સ્તંભ અને 2 હાર છે. આ શ્રેણિકમાં 3 હાર છે અને 3 સ્તંભ છે. તો આ શ્રેણિકની કક્ષા થશે 3/3. તો અહીંયા વ્યાખ્યા આપી છે, જો આપેલા શ્રેણિકમાં હારની સંખ્યા m અને સ્તંભની સંખ્યા n હોય તો તે શ્રેણિકની કક્ષા m x n થાય. બરાબર છે? તો અહીંયા ઉદાહરણ આપ્યું છે A બરાબર, ચલો 2 - 1, 4 - 4, 5 એની કક્ષા 2/2 થશે. એવી રીતે B શ્રેણિક બરાબર -1, 4, 3, 2, 5, 7 ની કક્ષા 2/3 થશે. હવે આપણે શ્રેણિક m x n પ્રકારનું વ્યાપક શ્રેણિક કેવી રીતે લખાય એની ચર્ચા કરીશું. એટલે m એટલે હારની સંખ્યા છે, n એટલે સ્તંભની સંખ્યા છે. તો શ્રેણિક A બરાબર m x n શ્રેણિક A11, A12, A13, A1n, A21, A22, A23 up to A2n. એવી રીતે A31, A32, A33, A3n. અહીંયા mમી હાર લખવી હોય તો AM1, AM2, AM3, AMN. આ શ્રેણિકને ટૂંકમાં A બરાબર AIJ m x n વડે દર્શાવાય છે, જ્યાં 1 < I < m અને 1 < j < n. I અને j belongs to n થાય. હવે શ્રેણિકના પ્રકારો જોઈશું આપણે. તો પહેલો છે સ્તંભ શ્રેણિક. સામાન્ય વ્યાખ્યા આવી છે કે એક જ સ્તંભ હોય એવા શ્રેણિકને સ્તંભ શ્રેણિક કહે છે. જે શ્રેણિકમાં સ્તંભની સંખ્યા 1 હોય એવા શ્રેણિકને સ્તંભ શ્રેણિક કહે છે. વ્યાપક રીતે બોલવું હોય તો m x 1 પ્રકારના શ્રેણિકને, પાછળ 1 આવે છે એટલે સ્તંભ 1, એટલે m x 1 પ્રકારના શ્રેણિકને સ્તંભ શ્રેણિક કહે છે. અહીંયા બતાવ્યું છે, જો m x 1 પ્રકારનું શ્રેણિક એક જ સ્તંભ છે A11, A21, A31 up to AN1. એ n x 1 પ્રકારનું સ્તંભ શ્રેણિક છે. બીજી વ્યાખ્યા છે હાર શ્રેણિક. જે શ્રેણિકમાં હારની સંખ્યા 1 જ હોય, આની સંખ્યા કેટલી હોય? 1 જ. એવા શ્રેણિકને આપણે હાર શ્રેણિક કહીશું.
અથવા તો એમ પણ બોલાય 1 ક્રોસ n. 1 ક્રોસ n પ્રકારના શ્રેણિકને હાર શ્રેણિક કહે છે. ઉદાહરણ બતાવ્યું છે અહીંયા જુઓ, A11, A12, A13 અપ ટુ A1n ને આપણે 1 ક્રોસ n પ્રકારનો હાર શ્રેણિક કહે છે. બરાબર. ચલો, ચોરસ શ્રેણિક. અહીંયા હાર શ્રેણિકનું ઉદાહરણ લખવું હોય, એક જ હાર હોય. પહેલાં સ્તંભ શ્રેણિક છે, તો અહીંયા સ્તંભ શ્રેણિકનું ઉદાહરણ લખવું હોય તો આવું ઉદાહરણ થશે. અહીંયા ધારો કે 2, 4, 5. તો આ શ્રેણિક જે થશે એ સ્તંભ શ્રેણિક છે. હાર શ્રેણિકનું ઉદાહરણ લખવું હોય તો શ્રેણિક બી બરાબર અહીંયા આવશે. ધારો કે 2, -1, 4, 5. તો આમાં હારની સંખ્યા 1 છે. હવે ચોરસ શ્રેણિકની વ્યાખ્યા. જે શ્રેણિકમાં હારની સંખ્યા અને સ્તંભની સંખ્યા, હાર અને સ્તંભ કેવા હોય? સમાન હોય. હારની સંખ્યા અને સ્તંભની સંખ્યા સમાન હોય તેવા શ્રેણિકને ચોરસ શ્રેણિક કહે છે. બરાબર. n ક્રોસ n પ્રકારના શ્રેણિકને ચોરસ શ્રેણિક પણ કહે છે. અહીંયા ઉદાહરણ બતાવ્યું છે 2x2 એટલે હાર અને સ્તંભ સમાન છે. આ બી ઉદાહરણ છે, એમાં 3x3 પ્રકારનો છે. 3 હાર છે અને 3 સ્તંભ છે. પહેલી હાર, બીજી હાર, ત્રીજી હાર, પહેલો સ્તંભ, બીજો સ્તંભ, ત્રીજો સ્તંભ. તો આ છે ચોરસ શ્રેણિક. હવે બીજી એક વ્યાખ્યા જોઈશું, વિકર્ણ શ્રેણિક. તો જે ચોરસ શ્રેણિક, યાદ રાખજો મિત્રો, વિકર્ણ શ્રેણિકમાં શ્રેણિક ચોરસ હોવો જરૂરી છે. જે ચોરસ શ્રેણિકમાં વિકર્ણ સિવાયના, વિકર્ણ એટલે એમાં બતાવું છું ઉદાહરણમાં, બધા જ ઘટકો શૂન્ય હોય તેવા શ્રેણિકને વિકર્ણ શ્રેણિક કહે છે. બરાબર છે. અથવા તો શ્રેણિક A બરાબર AIJ માં AIJની વેલ્યુ 0 લેવાની. ક્યારે? તો I અને J સમાન ન હોય ત્યારે એવા ઘટકો આપણે 0 લેવાના છે. તો અહીંયા ઉદાહરણ બતાવ્યું છે. જુઓ, વિકર્ણ શ્રેણિક એટલે આ ડાબી બાજુથી ઉપર તરફના ખૂણાથી જમણી બાજુ નીચેના ખૂણામાં ઘટકો જે લખીએ એ ઘટકો, ધારો કે અહીંયા 3, 5, 9, બાકીના ઘટકો 0 લખીએ આપણે, તો આવા શ્રેણિકને આપણે વિકર્ણ શ્રેણિક કહીશું. આવું એક બીજું ઉદાહરણ છે. ધારો કે A0, 0, 0, B, 0, 0, 0, C. બરાબર. તો આ શ્રેણિકને ગણિતની ભાષામાં એને ડાયોગનલ મેટ્રિક્સ લખાય છે. A બરાબર DIAG, ડાયોગનલ મેટ્રિક્સ. અહીંયા 3, 5 અને 9 માત્ર વિકર્ણના ઘટકો આ રીતે લખાય. અહીંયા પણ બી શ્રેણિક બરાબર ડાયોગનલ એટલે વિકર્ણ હોવાથી DIAG, ડાયોગનલ મેટ્રિક્સ ABC વડે લખાય. હવે અદિશ શ્રેણિક વ્યાખ્યા છે. જો કોઈ વિકર્ણ શ્રેણિકના વિકર્ણ ઘટકો સમાન ના હોય, વિકર્ણ ઘટકો સમાન ના હોય તેવા શ્રેણિકને, જે કોઈ વિકર્ણ શ્રેણિકના વિકર્ણ ઘટકો સમાન હોય, એટલે વિકર્ણ પરના બધા જ ઘટકો એક સમાન રાખીએ એવા શ્રેણિકને અદિશ શ્રેણિક કહે છે. એટલે ટૂંકમાં અદિશ શ્રેણિક એક પ્રકારનું વિકર્ણ શ્રેણિક છે, પણ એની ખાસિયત કઈ છે? તો એના વિકર્ણ પરના બધા જ ઘટકો સમાન રાખવાના. ઉદાહરણ તરીકે 5, 0, 0, 0, 5, 0, 0, 0, 5. આ થશે અદિશ શ્રેણિક. હવે એકમ શ્રેણિકની વ્યાખ્યા આપીશું. જો કોઈ વિકર્ણ શ્રેણિકના વિકર્ણના બધા જ ઘટકો 1 હોય, વિકર્ણ પરના બધા જ ઘટકો કેવા રાખવાના? 1. એટલે એનો મતલબ એવો થયો, એકમ શ્રેણિક એ પણ કેવો છે? વિકર્ણ શ્રેણિક જ છે, પણ એની ખાસિયત કઈ છે? તો એના વિકર્ણ પરના બધા જ ઘટકો 1 હોય. બરાબર. ઉદાહરણ તરીકે 2x2 કક્ષાવાળા એકમ શ્રેણિકને I2 કહે છે. 2x2 કક્ષાવાળા એકમ શ્રેણિકને I2 કહે છે. I2 બરાબર, ચલો, વિકર્ણ પરના ઘટકો 1, 1 અને આ 0, 0 એટલે આ I2 છે. 3x3 કક્ષાવાળા એકમ શ્રેણિકને I3 કહે છે. I3 બરાબર, વિકર્ણ પરના ઘટકો 1, 1, 1,
બાકીના ઘટકો 0, એટલે આ છે એકમ શ્રેણિક I3. શૂન્ય શ્રેણિકની વ્યાખ્યા આપીશું. જે શ્રેણિકના તમામ ઘટકો શૂન્ય હોય તેવા શ્રેણિકને શૂન્ય શ્રેણિક કહે છે, જેને આપણે O વડે દર્શાવીશું. અશૂન્ય નથી, O છે, O વડે દર્શાવીશું. હવે આગળ વ્યાખ્યા આપણે જોઈશું. આગળ પરિણામ નંબર 1 છે, બે શ્રેણિકો સમાન ક્યારે થાય? તો અહીં આગળ આપેલા બે શ્રેણિકો A બરાબર AIJ અને B બરાબર BIJ, એના માટે જો બે શરતોનું પાલન થાય તો શ્રેણિક એની જેટલી કક્ષા હોય એટલી જ કક્ષા શ્રેણિક બીની હોય, એ ટૂંકમાં બંનેની કક્ષા સમાન હોય. પછી બીજી વાત, કક્ષાઓ સમાન થઈ જાય એટલે સમાન થતા નથી, પણ એનો પ્રત્યેક ઘટક બીના અનુરૂપ ઘટકને સમાન હોય, એટલે કે AIJ અને BIJ સમાન હોય. આનો અર્થ એવો થાય, શ્રેણિક એનો પ્રત્યેક ઘટક બીના અનુરૂપ ઘટકોને સમાન છે, તો આવા શ્રેણિકને આપણે સમાન શ્રેણિક કહીશું. હવે અહીંયા દાખલાઓ, આ થિયરી જે શીખ્યા છે એના પર આધારિત દાખલાઓ છે. ચલો, પ્રશ્ન પહેલો છે, શ્રેણિક આપણને આપ્યો છે A બરાબર 2, 5, 19, -7, 35, -2, 5/2, 12, √3, 1, -5, 17. તો શ્રેણિકની કક્ષા લખવાની છે. કક્ષા એટલે કેટલી હાર અને કેટલા સ્તંભ છે એ લખીએ એટલે કક્ષા કહેવાય. તો અહીંયા આપણે ગણી લઈએ. પહેલી એક હાર, બીજી હાર, ત્રીજી હાર, એટલે 3 હાર થયા. સ્તંભ ગણો 1, 2, 3 અને 4, એટલે આન્સર થશે પહેલાંનો કક્ષા 3 હાર, 3 ક્રોસ સ્તંભ કેટલા થયા? 1, 2, 3 અને 4, એટલે પહેલાંનો જવાબ આપણને મળી ગયો. કક્ષા 3/4 થાય. હવે જુઓ, એક નિયમ છે કે ધારો કે શ્રેણિકમાં M ક્રોસ N પ્રકારનો શ્રેણિક હોય, M ક્રોસ N, તો એના કુલ ઘટકો તો Mn થાય, ગુણાકાર કરી દેવાનો. તો 3 × 4 એટલે 12 ઘટકો થાય. તમે આ ઘટકો ગણશો અંદરના એટલે 12 થશે. ટૂંકમાં એના કક્ષા જે હોય એ કક્ષાના બંનેનો ગુણાકાર કરી દેવાનો. એટલે આન્સર નંબર 2, ઘટકોની સંખ્યા બરાબર 12. ત્રીજો એનો પ્રશ્ન છે, ઘટકો શોધવાના કયા છે? તો ત્રીજામાં જો હું 1, 2 ઘટકો ગણું છું અહીંયા. માની લો કે A1, 3, એનો અર્થ શું થશે? તો પ્રથમ હાર, પહેલું હોય હાર હોય, પાછળ હોય સ્તંભ હોય, એ પ્રથમ હાર અને ત્રીજા સ્તંભનો ઘટક, એટલે પહેલી હાર ચેક કરો તો A1, 3 પહેલી હાર એટલે ત્રીજો સ્તંભ, પહેલી હારમાં ત્રીજો સ્તંભ એટલે ઊભા રહેવાનું, એટલે 19, એટલે આનો જવાબ થશે 19. આવી જ રીતે ધારો કે A1, A2, 1, એટલે કેટલો આવશે? બીજી હાર અને પહેલો સ્તંભ, બીજી હાર અને પહેલો સ્તંભ એટલે આ રહ્યો એટલે 35. પછી આવી રીતે A3, 3, એટલે ત્રીજી હાર અને ત્રીજો સ્તંભ, ત્રીજી હાર અને ત્રીજો સ્તંભ એટલે -5. એટલે આ પ્રમાણે પહેલો પ્રશ્ન આપણે પૂરો કરી દઈએ છીએ. હવે આગળ વધીએ આપણે. જો કોઈ શ્રેણિકને 24 ઘટકો હોય, ઘટકોની સંખ્યા આપણને કેટલી આપી છે? 24. તો એ શ્રેણિકની શક્ય કક્ષાઓ કેટલી હશે? તો તમારે મિત્રો અહીંયા શું કરવાનું છે, આ 24ના જેટલા પણ અવયવ પડે, બરાબર છે, એ અવયવ અહીંયા લખવાના. ધારો કે હું અહીંયા ગણું 1 × 24, પછી 24 × 1, પછી 12 × 2, 24, 2 × 12 એટલે 24, પછી 8 × 3 એટલે 24, તો 3 × 8 પણ કરવાનું. પછી 6 × 4 એટલે 24, અને 4 × 6 કરો તો 24, 6 પછી 4 આવી ગયું, પછી 2 આવી ગયો. ટૂંકમાં 24ના અવયવ કયા કયા? તો જો 1, 2, 3, 4, 6, 8, 12 અને 24. એટલે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 8 અવયવ પડે એટલે 1, 2, 3, 4, 5, 6, 7, 8
8 કક્ષાઓવાળું શ્રેણિક આપણે બનાવી શકીએ. ટૂંકમાં જેટલા અવયવ હોય એટલે 8 કક્ષાવાળું શ્રેણિક બને. એવી જ રીતે ધારો કે 13 ઘટકો બતાવ્યા છે, તો 13ના અવયવ પાડો તો 1 ગુણ્યા 1 અને 13, કારણ કે અવિભાજ્ય છે એટલે 2 જ અવયવ પડે, માટે એની કક્ષા થશે 2. કયા કયા 2 કક્ષાવાળા બનશે? તો 1 ગુણ્યા 13, 13 ગુણ્યા 1. હવે એવી જ રીતે દાખલા નંબર 4 જુઓ. જો કોઈ શ્રેણિક 2x2, ચલો 2x2 શ્રેણિક એટલે 2 ગુણ્યા 2 એટલે 4 ઘટકો એ શ્રેણિકની અંદર હશે, તો એના બધા સભ્યો જે છે એ આ શરતનું પાલન કરતા હોય તો એ શ્રેણિક એ શોધી આપો. તો ચલો શ્રેણિક એ લખી દઈએ 2x2, એટલે એ શ્રેણિક લખીએ આપણે. ચલો A11, A12, કેમ 2 હાર અને 2 સ્તંભ, A21, A22. હવે મિત્રો તમારે આ ગણવાનું છે, તો બાજુમાં હું ગણી બતાવું છું. જુઓ A11, ચલો A11 એટલે I તરીકે 1 મૂકવાનો, J બરાબર 1. એટલે આપણે જે સૂત્ર આપ્યું છે એ સૂત્રની અંદર આઈની કિંમત 1, જેની કિંમત 1, એનો વર્ગ છે ભાગ્યા 2, એટલે અહીંયા 2નો વર્ગ 4 ભાગ્યા 2, એટલે જવાબ આવશે 2. એવી રીતે A12, એટલે I બરાબર 1 લખવાનું. ચલો I એટલે 1, આ AI જે છે, I એટલે 1, J એટલે 2, એટલે 1 વત્તા 2નો વર્ગ ભાગ્યા 2, 2 ને 3નો વર્ગ 9 ભાગ્યા 2, બરાબર. પછી A21, એટલે I તરીકે 2, J તરીકે 1, એનો વર્ગ ભાગ્યા 2, એટલે આ પણ 9/2 થશે. હવે અહીંયા આવશે A22, I બરાબર 2, J બરાબર 2, એનો વર્ગ ભાગ્યા 2, 2 ને 2 4નો વર્ગ 16 ભાગ્યા 2, એટલે 8. એટલે આ ઘટકો જે છે અહીંયા લખી દેવાના. એટલે A બરાબર 2, A12 એટલે 9/2, A21 એટલે 9/2 અને A22 એટલે 8. એવી જ રીતે એક બીજું ઉદાહરણ બતાવ્યું છે અહીંયા. જુઓ AIJનું સૂત્ર બદલ્યું છે એને I જે 3/3, 3/4 એટલે કુલ ઘટકો થશે 12, 3 ચોક 12 ઘટકો. એટલે તમારે હું 2-3 ઘટકો ગણી આપું છું. શ્રેણિક એ આ પ્રમાણે થશે. 3 હાર એટલે A11, A12, A13, A14, 4 સ્તંભ લેવાના. પછી A21, A22, A23, A24 અને A31, A32, A33, A34. અને ઉપર ગણ્યું એ પ્રમાણે એક ઘટક હું ગણી આપું. ચલો A11 શોધવો છે, તો A11 એટલે I બરાબર 1 મૂકો, એટલે 1/2 -3 ગુણ્યા 1 વત્તા જે પણ 1 છે, એટલે -3 વત્તા 1, એટલે -2 માનાંકમાં, એટલે -2 ભાગ્યા 2, એટલે જવાબ આવશે 1. આવી જ રીતે તમે A12 ગણવો હોય તો 1/2, તો -3 ગુણ્યા 1 વત્તા જે એટલે 2 છે, એટલે -3 વત્તા 2, એટલે -1 ભાગ્યા 2, એટલે 1/2. આવી જ રીતે બાકીના ઘટકો શોધી કાઢવાના અને પછી ઉપર દર્શાવ્યું એ પ્રમાણે શ્રેણિક લખી દેવાનું થાય. હવે પ્રશ્ન નંબર 6 જુઓ. પ્રશ્ન નંબર 6, નીચેના સમીકરણોમાંથી x, y અને zના મૂલ્યો શોધો. તો આમાં 2 શ્રેણિકની સમાનતા બતાવેલી છે. 2 શ્રેણિક સમાન હોય તો અનુરૂપ ઘટકો સમાન હોય. તો અહીંયા 4, 3, x5 બરાબર yz 1, 5. ચલો y બરાબર સરખાવી દો, 4 થશે. 3 બરાબર z, એટલે zની કિંમત 3. નીચેનો ઘટક x બરાબર 1. એટલે આ પ્રમાણે તમે x, y, zના મૂલ્યો આપણે શોધી કાઢ્યા. એવું જ અહીંયા બીજો એક દાખલો આપણને આપ્યો છે. તો એ દાખલો છે x વત્તા y અનુરૂપ ઘટકો